અને મારે આ છે કે આ વિડીયોમાં છે ને બેયને બતાવવાનું છે ભેગા. હવે જો જોઈ લેજો, આ કિરણ છે રેડી, અમારા દક્ષભાઈ. હવે હું તમને પડવી નહીં બતાવીશ. સીતારામ બે છે કે અલગ અલગ છે? મારા માં કે માને તો એમ નહીં, પણ એટલું તો કયો અલગ અલગ છે કે હવે. મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો આજ આપણો વ્લોગ થાય છે બીજા દિવસે ચાલુ, ને 4 વાગી ગયા છે. ત્યાં 4 વાગે આપણો વ્લોગ ચાલુ થાય છે. આજ કેમ વ્લોગ ચાલુ કર્યો ખબર? ઘણાની કોમેન્ટો આવે છે ને કે હજી તું પ્રેન્ક જ કરે છે, હજી કોઈ રિયલ લાગતું નથી. કિરણ નથી, પડવી જ છે બધા એમ કહે છે. ઘણાને હજી રિયલ લાગતું નથી. તો આજ હું તમને એકારે બેયને આ વ્લોગમાં બતાવું. તો હવે તો માનશો ને કે બે છે એમ, હવે તો માનશો કે નહીં માનો. હાલો હું તમને પહેલાં છે ને કિરણને બતાવું. એમાં દક્ષભાઈ રમે છે. કઈ દક્ષ? આમાં દક્ષભાઈ રમે છે. કઈ દક્ષ? ના કોણ છે? કિરણ છે. બધું જો એમાં દક્ષ રમે છે. દક્ષ ટાટા કરી દો. ઓય ઢીંગુ, અહીંયા જો અહીંયા ટાટા કરી દે ભાઈ. ગાડી પગું હજી માણ પગું છે ને થોડા પૂગે છે. પેલા એના પગે નતા પૂગતા, હવે પગું પૂગે છે. દક્ષભાઈ 2-3 મહિનાના થઈ જાય ને પછી મોટી ગાડી લઈ આવજો. એટલે પગું પૂગી જાય ને થોડોક આમ બેહી શકે એમ, પછી એને મોટી ગાડી લેવા જવાની. અને મારે આ છે કે આ વિડીયોમાં છે ને બેયને બતાવવાનું છે ભેગા. હવે જો જોઈ લેજો, આ કિરણ છે રેડી, અમારા દક્ષભાઈ. હવે હું તમને પડવીને બતાવીશ. સીતારામ ઘણાને વિશ્વાસ નથી આવતો. હવે તો કેવું બધાને કે કોમેન્ટ કરી જો બે છે એમ. ભાઈ હકીકતમાં બે જ છે. આ જો અહીંયા નાઈ છે રેડી, ઓલી પણ સામે તમને દેખાતું હોય તો ના રમાડે છે. કોઈ જાતનો વિડીયો સ્કીપ નથી કર્યો રેડી, ઓરિજિનલ જ છે. બે અત્યારે ભેગા છે ને અમે અત્યારે ઘરે આવ્યા છે, પાછા વયા જવાના છે. પણ આજ અમે ખાલી છે ને ઘરે આટો મારવા આવ્યા છે. કેમ અને આવવાનું છે તમારે? નથી આવું? એ પડવી ને દક્ષને અહીંયા રહેવાનું છે ને અમારે જઈને આમ વાડીઓમાં ગમે ના રહેવાનું. અમને અહીંથી ઘેરથી છે ને કાઢી મૂકે છે, ભેગા નહીં રહેવા દે. હા, ઘરાના નામે ખાતે કરી દીધું ને મેં. કા તમારે ભાઈ આ બાથરૂમ જો બની જશે, પણ હજી છે ને દરવાજા હજી બાકી છે, હજી નાખ્યા નથી. તમને બે બાથરૂમ બતાવી દો. આ સંડાસ બાથરૂમ બનાવ્યું છે. પછી આપણે દરવાજા છે ને હજી નાખવાના બાકી છે, પણ ક્યારે નાખ્યાનું કંઈ નક્કી નથી. અહીંયા રસોડું છે. હવે રેડી? બે છે કે અલગ અલગ છે? મારા માં કે માને તો એમ નહીં, પણ એટલું તો કયો અલગ અલગ છે કે હવે? તો બે ભેળ્યો પણ આમાં રેડી ભાઈ, એ તો હવે ભેગા જ રહે. કાલ આમ જે છું છે એ છું છે. આ ખજૂરનો એક કહેવત છે, તમને ખબર હોય ને, આ ગધેડાથી ખૂંદવામાં આવે. સાચું છે તો ખોટું? ખજૂર હોય એ કેમ ખૂંદે? ગધેડાથી ખૂંદે. સાચી વાત. હું ભાઈ રિયલમાં તમને કહું, એકવાર હું છે ને આપણે ખજૂર ખાતો હતો ઘણા સમય પહેલાં, 7-8 વર્ષ એવું થઈ ગયું છે. તે દિન હું આજ ખાઉં છું. એમાં એવું હતું કે છે ને ખજૂર ખાતો હતો ને પૂછડા જેવું એટલું કે બટકું નીકળ્યું. આમ ખજૂર ખાતો હતો ને જોયું ને કે આમ પૂછડા જેવું મને લાગ્યું. તે દિન હકીકતમાં હું ખાતો નથી. आज खाओ तो बोले गधेड़ा में पूछड़ो हो, बाकी खाओ फाइनल। ओ भाई मिस्टेक हो गया, बात है लेकिन साग नहीं है। वो साग है लेकिन मैं ऐसा खाता नहीं हूँ। वो गंदारा साग है, गंदारा, ऐसा मैं खाता नहीं। कड़ी नो भात यार नो मजा आवे। बटाटा नहीं? हां बटाटा खास दुखे ने ધનિયા પીડા કાળા સડલા. ઓકે ભાઈ, જો અત્યારે શાક બનાવે છે મારા હાટુ. રેવા જો, નો બનાવું તો રેવા જો. કુકર મારી હું વાર લાગશે. હું તો દહીંને ભાત દબાવું છું. શાક નથી આપણે ખોટું બનાવવું નથી, એટલે દહીંને ભાતે ખાવાની મજા આવે. એકવાર ટ્રાય કરો. આહા, મારા દક્ષભાઈ છે ને કવરાવતા નથી, હવે રમે છે. હો ટાટા કરી દો, હાલો. આમ 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 ટાટા. દક્ષો તમારે ગોપી આવી ગઈ છે ભાઈ. ગોપીડું ઘેરે આવી ગયું છે. ગોપીને ક્યાં રમેટ? ગોપીને રમેટ. ગોપી કે તો રમેટ તો ગોપી કે તો क्या 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 बोला बोला
બોલા બેન ગોપીને બોલા અહીં ટાટા કહી દો ટાટા આમ કહી દે ટાટા. હવે ફેમિલી છે ને તમને હકીકત કહું મારી છે ને હવે કઈ ઇજ્જત નથી હતી કોની પાસે ખબર પડવી પાસે હું નડું કે હાસું કે હું તારી જિંદગીમાંથી વયો જાવ હાવ હે કસમથી કહું છું વયો જાવ હે 2 દિવસમાં સમાચાર તમને બધાને મળ્યા હોય છે યુકે રાઇડર આપણે બાબુ ભૈયા બસારાભાઈ પરિવારથી કંટાળીને ગાડી ભીટકાડી છે. તો ભાઈ પૈસો ગમે એટલો હોય પણ સુખ ન હોય ને એટલે માણસ છે ને કંટાળી જાય રિયલ છે. આપણે એક જીવતો રાખતો દાખલો તમને દીધો છે બાબુ ભાઈ હવે અમારે હવે લગભગ એવું થવાનું છે એવું લાગે છે. કેમ લાગે હે જવાબ દે નડું કે નહીં જવાબ દે નડું કે તો હું હટકી જાઉં ગમીને લાઈવ કરું બેલ તું ખાલી એકવાર આ પેડ સમજો મરદની જાત છો લાઈવ કરી નાખું વિડીયો કોલમાં એક્સિડન્ટ હો નડું તો કરો ને એ તો જોવાઈ દે ને. હવે આપણે કાંઈ ઇજ્જત નથી કેમ કે અમે કાંડ એવું કર્યું છે ને કાંઈ ઇજ્જત નથી મારી. જો આટલી રડશે હો રડું હું શું કરવા રેડી હા રેડી જો થાવ રડાવી પોક ને હું કરવા રડું જો જો મારે શું થતી રડું રડે હો કાંઈ નહીં ભાઈ બહુ એવું જરૂર પડી ને તો લાઈવ કરી એક્સિડન્ટ બીજું કંઈ હોય નહીં. ખુશ રહેતા હોય મારા દાવાથી ખુશ રહેતા હોય ને તો હું તો જીવી જ દીધો દાંત કાઢતા કાઢતા આપણે એ મરદની જાત છે આમ બાકી એમાં ફેરાય ન પડે. તમને એવું લાગશે ને તો થોડાક દિવસમાં સમાચાર મળશે. અત્યારે તો પરીક્ષા હાલે છે બધાની મને કેટલા અત્યારે મને કેટલા સપોર્ટ હું આમ શાંતિથી હમણાં જોઉં છું કેટલા દિવસ થોડાક દિવસ જોવાનું છે આપણે શાંતિથી જોવાનું છે બધાનો વ્યવહાર મેં હું કર્યું ને બધા માટે એ બધા પોકાત ઉપર આવી જાય છે કે નથી આવતા એનો દાખલો પછી દેવાનો છે અત્યારે નહીં. અત્યારે આપણે એનું ચૂપચાપ સાંભળવાનું છે બધ થાય નહીં જેમ બોલશો ને એમ અમે સાંભળ્યા કરશું બીજું કાંઈ નહીં શાંતિથી સાંભળા કરવાનું છે આપણે બીજું તમે કહો તો એમ સાંભળી લેવું નહીં નહીં અમે તમે સાંભળી જ લેવું તમે જે બોલશો એ સાંભળી લો અમારે તમને બધાને તાગી જ લેવાના છે. ઓકાત ઉપર જેદી આવી જાય ને તેથી અમે ઓરિજિનલ અમારી ઓકાતમાં આવી જાવ બસ તવી તમારે છૂટો કે તો આપણી ફોર્ચ્યુનર હમણાં આવી ગઈ છે અત્યારે દાડિયા લઈને પણ હું જાતો નથી અત્યારે ગાડી આવી છે એમાંથી બધા નિરણ ને એવું ઉતારે છે એમાં દક્ષભાઈ રમે છે. ઓય દક્ષુ 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 એ દક્ષને કાંઈ મતલબ નથી અત્યારે દાડિયામાં હાલે જ છે ગાડી પણ દાડિયા થોડાક ઓછા નીકળે મોજ આવે નીકળે ને મોજ આવે ન નીકળે એવું હાલે છે અત્યારે તો કા હે દક્ષ આવ કેમ કવરાવે છે હે એવું છે અમારે છે ને નિરણ નથી ગોપી હાટું એટલે કાયમનું છે ને ખડ લાવવું પડે કેમ કે ગોપી હાટું છે ને બીજી નિરણ છે નહીં એટલા માટે છે ને કાયમ ખેડૂત નાથી ખડ છે ને લેતા જ આવીએ 1-2 ગાંઠી લેતા જ આવે. હા દક્ષ બહુ કવરાવે છે હું છું ભાઈ હા બારું જાવ રમવા આખો દિવસ તો રમતો હોય આખો દિવસ તો રમતો હોય ભાઈ કવરાવે બહાર જ રમવા જવું હોય. 1 hour later. તો ફેમિલી અત્યારે હવે હું ને કિરણ છે ને અત્યારે નડિયાદ જવા નીકળી જશે ને આપણે છે ને ગાડી લઈને જાય છે ત્રોપા ખાલી કરવા જવાના છે કેમ કે છે ને આખી ગાડી ત્રોપાની ભરેલી છે ને અત્યારે નડિયાદ જાય છે ને સવારમાં વહેલી 5 વાગે ને તે ગાડી અમારે પુગાડી દેવાની છે કે અમારે હારે આવી છે હું એને હારે જ લેતા આવ્યો કેમ કે છે ને એકલીને રહેવું એના કરતાં હું અમારે હારે વહી આવે એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે એમ બે આમે પ્રોબ્લેમ તો કાંઈ આવે જ નહીં એ તો પછી પ્રોબ્લેમ આવે તો પછી આપણે બધું આવડતું જ હોય એનો કંઈ સવાલ જ નથી પણ એકલીને રહેવું એના કરતાં હું મારે ભેગું રાખવું એમ કંઈ તકલીફ ન પડે એમ
એટલે હું એને મારે હારે જ લઈને આવ્યો છું. મારે અથવારો થઈ જાય એટલે મારે સારું પડે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને સબસ્ક્રાઈબ યાર કરી લેજો. સબસ્ક્રાઈબ બહુ ઓછા કરો છો ને લાઈક એ કરી દેજો ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી અત્યારે હોટલે આપણે નાસ્તો કરવા રોકી દીધી છે ગાડી ને આ ટાઈપની ગાડી છે. બજરંગ લખેલું છે. મામાની ગાડી છે, મારી તો ઘરની તો છે નહીં ભાઈ. મારી ઘરની ગાડી તો દાડિયામાં ચાલે છે, એ તો તમને ખબર જ છે. અત્યારે આપણે આ હોટલે છે ને નાસ્તો કરવા રોકી દીધી છે. અત્યારે અમદાવાદ વાળા હાઈવે ચડી ગયા છે. અત્યારે તો ભાઈ ગાડી હાવ સ્પીડે ફૂલ સ્પીડમાં જાય છે. બોલો તાકાતથી ગાડી હાલે છે અત્યારે. ને હવે ઢોલેરા થોડુંક બાકી રહી ગયું છે. ઢોલેરા થઈને જ આપણે જવાનું છે. પછી થોડુંક હવે આગું રહ્યું છે, બહુ ઝાઝું છે નહીં. અહીંયા આપણો મેપ ચાલુ જ છે, કેમ કે ભાઈ ભાડું નથી એટલે મેપ ઉપર જ જવાનું છે. અત્યારે નડિયાદ પૂગી જશે ને વાગ્યા છે કેટલા ખબર? 4 વાગી જશે. 4 વાગે અમે પૂગ્યા છે ને હવે એ ભાઈ આવશે 5 વાગે. કેમ કે એની દુકાન છે ને અહીંયા જ છે આવી સામે વેલ્ડિંગની બાજુની દુકાન છે ને એ દુકાન છે. અત્યારે હવે અમારે ઘડીક 1 કલાકનો ટાઈમ મળ્યો છે એટલે વહેલા હોઈ જાય. તો વહેલા પાછા અહીંથી ખાલી કરે એટલે રિટર્ન થઈ જાય. એ આવશે 5 વાગે એટલે અત્યારે 1 કલાકનો ટાઈમ છે. 1 કલાક આરામ કરી લઈએ. મસરા બહુ છે ભાઈ અહીંયા. ફેમિલી આપણે અત્યારે ગાડી હવે ખાલી થવા માંડી છે ને અડધી તો ખાલી થઈ ગઈ છે. અહીંથી અલગ અલગ રીતે ખાલી કરે છે. અને કિરણ તો અત્યારે આમાં જાગી તો ગઈ છે. મને તો ફૂલ નીંદર આવે છે. મારે તો પૂઈ જવું છે ઘડી નગર પાછી ગાડી હાલ છે નહીં રિટર્નમાં. એટલા નાળિયેર બાકી છે ને બીજા બધા તો ખાલી કરી નાખ્યા છે. અને આપણે આ ભાઈ છે ને હજી ખાલી નથી કરતા. બોલો 11 વાગી જાય તો એટલા નાળિયેર બાકી છે. ત્યારે ખાલી છે એનું તો કાંઈ નક્કી નથી. પણ અમે તો છે ને બે નાવ કંટાળી ગયા છે. હવે ઘેરે જવું કે નથી જવું એવું છે. ફેમિલી અત્યારે હવે છે ને અમે અહીંથી નડિયાદથી ભાઈ નીકળી જાય. હજી તો 5 વાગ્યા સુધી રહેવું જોઈએ, કારણ કે રિટર્ન ભાડું મળશે તો જ જવાનું છે. આપણે આ સર્કલ બતાવો. આ સર્કલેથી છે ને ડાઈવર સાઈડ લેવાની છે ભાઈ. સર્કલેથી આ ડાઈવર સાઈડ લેવાની છે. અહીંથી કીધું છે કે ડાઈવર સાઈડ હવે રામ ભરોસે હાલે છે અટાણે. નહીં આ સર્કલેથી ફેમિલી આપણે આ સર્કલેથી ભાઈ આમાં છે ને આ સર્કલ બહુ અઘરું આવે. આપણે અહીંથી તો રાઈટ પડ્યા હતા નથી વેળા અહીંથી જાય આ સર્કલેથી લેવાનું છે એટલે સીધું અહીંથી બાયપાસ હાઈવે નીકળી જાય. એ ભાઈ બહુ વરણ મેરા હો છે યાર, બહુ મેરા. યાર સિટીમાં એક પ્રોબ્લેમ છે ને ટ્રાફિક એટલી હોય ને વરણે બહુ બધા મારે. જો શોર્ટકટ નાખી દે આમ બધા. એમાં હવે માટી નાખી દીધું. ચાલો આપણે આમ તો રાતે આવ્યા રસ્તો ચડી ગયો છે. હવે કઈ ઉપાધિ જેવું છે નહીં. આ રસ્તેથી અમે આવ્યા હતા. હવે રેડી. હવે હાઈવે ચડી જશે આગળ. પછી હોટલ લઈ જમી લઈએ, કેમ કે બપોરે થઈ જશે. ખાધું નથી. બપોરે થઈ જાય ખાઈ પીને પછી હવે તમને મળી આવે.